તમારામાંથી કોઈ તાલુકા ખેડવા માંગતા હોય ચાલે એવા ઉમેદવાર હોય એના 2 થી 3 નામો લેવાના પ્રદેશ સરકાર મોકલશે જે ખરેખર બહુમત વિગતો આવે ચાલે એવો છે. એના માટે વધારે માહિતી આપણા પ્રભારી શ્રી અમને આપશે. સુઈગામ તાલુકાનો આજે બીજો દિવસ છે અને ગુજરાત પ્રદેશ દ્વારા આપણા પ્રમુખ અમિતભાઈ ચાવડા એમને દરેક ગુજરાતના તમામ જિલ્લાઓ અને બધા જ જિલ્લા બધા જ તાલુકા અને બધા જ જિલ્લા અને તાલુકાની અંદર તમને ખબર છે કે થોડાક સમય પછી આપણે તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી આવવાની છે. આજે સુઈગામના ત્રીજા દિવસે દરેક તાલુકા પંચાયતની સીટ વાઇઝ આ જનસંવાદ કાર્યક્રમ કરતા એટલે આમાં કોઈ આપણે મોટી સભા કેવું નથી, પણ ગામના દરેક આગેવાનો અને દરેક આગેવાનો ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સંભવિત ઉમેદવારો એટલે જિલ્લા પંચાયતના 3 નામ એવા જ તાલુકા પંચાયત લડવા માંગતા હોય એમના 3 નામ એ આપણે ગુજરાત પ્રદેશમાં મૂકવાના છે. 2018ની જ્યારે આપણું જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું ત્યારે હું માનું ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લા પંચાયત આપણી હતી. દરેક અમુક 1-2 તાલુકા પંચાયત છોડી અને લગભગ મોટાભાગની તાલુકા પંચાયત પણ આપણી જોડે હતી, નગરપાલિકા પણ આપણી જોડે હતી. એટલે કેવું કે આપણું બનાસકાંઠાનું હબ એટલે પાલનપુર, અહીંથી સુઈગામના કોઈ વ્યક્તિને કામ હોય અને છેક બનાસકાંઠા આપણે કલેક્ટર કચેરી કે ડીડીઓ કચેરી આપણે જિલ્લા પંચાયત આવવું પડે, એ ના થાય એના માટે ગ્રામ્ય લેવલથી આપણે તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય તો તમારું કામ અહીંયા તાલુકા લેવલે જ પતી જાય તો તમારે જે 100-150 કિલોમીટર અંતર કાપીને ત્યાં ના આવવું પડે એના માટેનું એક માધ્યમ છે. પણ ક્યાંક કદાચ મેં કીધું એ પ્રમાણે કે દરેક ગામની અંદર ફરતા આવ્યા તો જોયું કે કોઈ 14, કોઈ 58, કોઈ 60, કોઈ 50 એ થોડા વોટોના કારણે આપણે કેવું તો હારી ગયા છીએ. આ ભાગની લગભગ હું માનું ત્યાં સુધી લગભગ ભાભરની અંદર એક તાલુકા પંચાયત હતી, વાવ અને સુઈગામ કદાચ નથી, પણ અમારે જે ડીસા પેલી બાજુના જે તાલુકાઓમાં છે તો ત્યાં લગભગ મોટા ભાગની તાલુકા પંચાયત અને નગરપાલિકા એ કોંગ્રેસ પક્ષની હતી અને એના જ કારણે છેવાડાનો માનવી હોય કે એનો આપણો ગામનો હોય, તાલુકાનો હોય તો એને કોઈ પણ કામની અગવડતા પડે નહીં. સુઈગામ, વાવ, ભાભર આ છેલ્લા વિસ્તારોમાં આવે છે આ ગામડાઓ. આની અગાઉ પણ અમે જ્યારે પ્રદેશ નેતૃત્વ આવ્યું હતું ત્યારે તમને બધાને ખબર છે કે બહુ પાણી ભરાણું હતું, બહુ વિકટ પરિસ્થિતિ હતી, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, બધું જ નિષ્ફળ થઈ ગયું હતું. અગાઉનું ગામ હતું આપણે વેચાણા ગામની અંદર ત્યાંના સ્થાનિકો જોડે ચર્ચા કરી એટલે ત્યાં જાણવા મળ્યું કે ભાઈ જે એમનું પાક નિષ્ફળ થઈ ગયું છે, જમીન ધોવાણું હતું, એના પણ જે સહાય મળવી જોઈએ એ મળી નથી. એટલે મારું આ કહેવાનું માધ્યમ એક એવું છે કે આપણે બધાએ સાથ અને સહકારથી આપણી તાલુકા પંચાયત બનાવીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણો વ્યક્તિ તે તાલુકા પંચાયતનો સભ્ય હોય અથવા તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય તો તમારા જેવાને જે પણ નાનું મોટું કામ પડે તો તમારે સીધું આપણો વ્યક્તિ હોય તો આપણે એમને મળવા થાય, એમને રજૂઆત કરવા થાય, કારણ કે એ વ્યક્તિ આપણો છે ને આપણું કરે. આજે બધા જ વડીલ આગેવાનો બેઠા છે, હું બધે જ કહેતી આવી અહીંયા પણ કહું છું કે મને બહુ આનંદ થાય કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ છે, આજે 30 વર્ષથી આપણે શાસનમાં નથી છતાં પણ તમારા જેવા વડીલ આગેવાનો જે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે એનો અમને બહુ આનંદ થાય છે અને એનો ગર્વ પણ છે. પણ પેલું કહેવાય ને કે અંગ્રેજોને પણ અહીંથી ભાગવું પડ્યું એમ જો તમે બધા વડીલો અને આપણે યુવાનો બધાએ મળી અને જિલ્લા તાલુકા પંચાયત, વિધાનસભા હોય કે સંસદ સભ્ય હોય આપણે બધા જ જો ભેગા થઈ અને પ્રયત્ન કરે તો 100% આપણને પરિણામ મળે છે. આજે ગુજરાત પ્રદેશ દ્વારા એક એવો જનસંવાદ કાર્યક્રમ મતલબ આપવામાં આવ્યો છે કે તમે તાલુકાના નીચેના ગામડાઓમાં જાઓ અને ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરો અને એ જે નામ મૂકે એ તમે અમને 1, 2, 3 જિલ્લા પંચાયતના આપો અને 1, 2, 3 તાલુકા પંચાયતના આપો અને તમે જે નામ આપો એ અમે ઉપર મોકલીશું ને 1, 2, 3 નામમાંથી કોઈ એક નામ સિલેક્ટ થશે. પણ એ છોડ્યું છે તમારા બધા ઉપર, તમારે બધે જ જે તમે લોકો નામ આપશો એ જ નામ અમે અહીંથી મૂકશો. ઘણીવાર પહેલાં એવું થતું કોઈ મારા વ્યક્તિને ટિકિટ આપી દે, કોઈ એમના વ્યક્તિને ટિકિટ આપી દે, કે સાચો જીતનારો માણસ હોય ક્યાંક ને ક્યાંક રહી જતો. પણ હવે એ નહીં થાય. અહીંયા આપણે બેઠા હોય કોઈ એક સમાજના આપણે નથી હોતા, આપણે બધા જ અલગ અલગ સમાજના આગેવાનો અહીંયા બેઠા છીએ.
એટલે તમે બધા જે અહીં જે ગામ છે આપણું સુણેર, એ ગામની પરિસ્થિતિ શું છે ને અહીંયા કોણ ચાલી શકે એ અમારાથી વિશેષ તમે બધા જાણતા હોય. એટલે એ તમારી જોડે અમે નામ માગવા આવ્યા છીએ. ત્યારે આપણે બધાએ ભેગા થઈ અને તમે બધા આગેવાનો ચર્ચા કરી અને જે તાલુકા પંચાયતના એક ત્રણ નામ છે અને જિલ્લા પંચાયતના છે એ તમે બધાએ ચર્ચા કરી અને આ એક ખુલ્લું છે. ઘણીવાર મેં કીધું કે એવું થતું કે બંધ બારણે થતું, પણ આજે આ જનસંવાદ કાર્યક્રમ તમારી વચ્ચે મૂક્યો છે અને આ ખુલ્લું છે. તમે જે પણ એક બે ત્રણ નામ આપશો એ ત્રણ નામ અમે ઉપર મોકલીશું ને એમાંથી કોઈ એકની પસંદગી થશે અને એ આખું ફોર્મેટ અહીંયા ભરાય છે. ગામના સામાજિક આગેવાનો, ગામના જાતિ સમીકરણ શું કહે છે એ બધાના જ આધારે આપણે આ ટિકિટની ફાળવણી કરવાની છે. બધાને ફોન આવશે ને પૂછપરછ કરશે ઉપર. હા, આ શું છે આ તમારા આગેવાનોના નામ અને નંબર લેવાય છે ને એટલે ફોન કરી પૂછે કે આ ગામની પરિસ્થિતિ શું છે. હવે વિડીયો 1 મિનિટ.